Hello students, good morning every one of you. How are you all? Fine? વિદ્યાર્થી મિત્રો, આપ સૌની જે બીજી એકમ કસોટી સેકન્ડ યુનિટ ટેસ્ટ હતી, જેમાં યુનિટ 2 રીડ 1, રીડ 2 અને યુનિટ 3 રીડ 1 આપણા સિલેબસમાં હતું, જે આપણે સક્સેસફુલી ફિનિશ કરેલું, એટલે કે શીખ્યા અને સમજ્યા. આજે આપણે આપણા 12th ઇંગ્લિશના સિલેબસમાં 50% સિલેબસને નજર સમક્ષ રાખતા, કારણ કે જો તમારી પરીક્ષાઓ ઓક્ટોબર માસમાં યોજા તો 50% સિલેબસ એઝ પર નોર્મ્સ તમને પૂછાય છે. તો એ તરફ આગળ વધતા આપણે આપણા ત્રીજા યુનિટમાં today we are going to start about read 2 and that is stress control exercises. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 3 રીડ 1 જે છે, મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, એ ચેપ્ટર જે હતો એ પણ મેં તમને શીખવેલું એ પ્રમાણે સમગ્રપણે સાયકોલોજીકલ થીમ પર આધારિત પ્રોઝ લેશન હતો, જે આપણને જે છે એ કઈ રીતે સ્ટ્રેસ જે છે એને સક્સેસફુલી મેનેજ કરી શકાય તે માટેની જે સાયકોલોજીકલ જે ટેકનિક્સ એન્ડ મેથડ્સ જે છે એના વિશે આપણે સૌ માહિતગાર થયા, જેમાં આપ સૌ જાણો છો સ્ટોપ ઓવરથિંકિંગ, બરાબર, ત્યાર પછી ધ સ્ક્રીન એક્સરસાઇઝ, સેલ્ફ હિપ્નોસિસ, એન્ટિસિપેટિંગ સક્સેસ વગેરે વગેરે સાયકોલોજીકલ જે ટેકનિક્સ અને મેથડ્સ અવેલેબલ છે એના વિશે આપણે શીખ્યા. વિદ્યાર્થી મિત્રો, એ જ સાયકોલોજીકલ થીમ જે છે સ્ટ્રેસની, એમાં રીડ 2 માં આપણે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ, એટલે કે સ્ટ્રેસને કઈ રીતે કંટ્રોલ કરી શકાય એ માટેની અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ જે એક્સરસાઇઝીસ આપેલી છે એના વિશે આપણે વિગતવાર શીખીશું. So you all are requested to pay your sincere attention on page number 31. First, I shall make loud and ideal reading, during which you will make silent reading along with me. Then we shall know, or we shall know about what actually the prose wants to suggest, wants to explain, or what does it mean. Short meditation 1. હવે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં પહેલું છે શોર્ટ મેડિટેશન 1, શોર્ટ મેડિટેશન 2. શોર્ટ મેડિટેશન એટલે કે ટૂંકા સમયગાળા માટે ધ્યાનમાં બેસવું. એમાં શું કરવાનું છે આપણે? મેક યોરસેલ્ફ very comfortable and close your eyes. તમે તમારી જાતને એકદમ રિલેક્સ કરો અને તમારી આંખો જે છે એને થોડા સમય માટે જે છે એ તમારી આંખોને તમે બંધ કરી, બરાબર. Choose a word that symbolizes calmness to you, harmony, tranquility, serenity, peace, relax and so on. તમે તમારી જાતને એકદમ રિલેક્સ કરી તમે તમારી આંખોને બંધ કરો, ત્યાર પછી કામનેસ શબ્દનો જે અર્થ થાય છે
કામનેસ શબ્દનો અર્થ થાય છે એક પ્રકારની પરમ શાંતિ. બરાબર? તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, અથવા આપણે એ પર્ટિક્યુલર એક્સરસાઇઝમાં શું કરવાનું છે? તો એ પર્ટિક્યુલર એક્સરસાઇઝ જે છે શોર્ટ મેડિટેશન 1, એમાં આપણે મેં અત્યારે શીખવ્યું એ મુજબ આપણે એકદમ કમ્ફર્ટેબલ, એકદમ રિલેક્સ, એકદમ જેને કહીએ ને કે તાજગી સાથે ઉત્સાહપૂર્વક ઉર્જા પૂર્ણ બનીને આપણે શાંતિથી બેસવાનું છે, આપણી આંખોને બંધ કરવાનું છે. ત્યાર પછી એવા શબ્દોને આપણે વિઝ્યુઅલાઇઝ કરવાના છે, અને શબ્દોને વિઝ્યુઅલાઇઝ કરવા કરતા એ ફિલિંગને આપણે એની અનુભૂતિ કરવાની છે. કઈ? જે આપણામાં એક પ્રકારનું કામનેસ જે છે, એટલે કે પરમ શાંતિ, પરમ પ્રસન્નતા, બરાબર, ચિત્તની પરમ શાંતિ, પરમ પ્રસન્નતા, પરમ સ્થિરતાની આપણને અનુભૂતિ કરાવતા હોય. બરાબર? કેટલાક શબ્દો છે જેમ કે હાર્મની, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ, આ બધા શબ્દો જે છે એ કામનેસના પર્યાયવાચી શબ્દો છે, જેને આપણે સિનોનિમ્સ કહીએ છીએ. હવે અહીંયા આપણે કોઈ શબ્દોનું રટણ નથી કરવાનું. ઇટ ઇઝ ઓલ ઇન વેઇન, એનો કોઈ મિનિંગ નથી. પરંતુ આપણે એક પ્રકારનું એવું વિઝ્યુઅલાઇઝ કરવાનું છે કે તમે કોઈ એક એવી શાંત પ્રાકૃતિક જગ્યાએ છો જ્યાં ચોમેર તમને તમારા મન, ચિત્ત, બુદ્ધિને, તમારા અંતર આત્માને પરમ શાંતિનો, પરમ પ્રસન્નતાનો, પરમ આનંદનો, પરમ દિવ્યતાનો એક અનેરો અનુભવ યા અનુભૂતિ તમે અનુભવી રહ્યા છો. બરાબર? અને પ્રત્યેક ક્ષણ જે છે એ તમને ભાવ વિભોર કરી રહ્યું છે. તમારામાં મેં કીધું એ પ્રમાણે પરમ શાંતિ, પરમ પ્રસન્નતા, પરમ સ્થિરતા, બરાબર, એ પરમ ઉત્સાહ, પરમ ઉર્જાનો સંચાર આપણામાં કરી રહી છે. ત્યાર પછી શું કરવાનું છે આપણે? મેડિટેટ ઓન યોર chosen word. Visualize scenes that tie in with the word or build up mental images that illustrate the word. You can also spend some time imagining that what it would feel like if you experienced harmony or tranquility inside yourself. બરાબર? આપણે એટલું જ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આપણે એવું વિઝ્યુઅલાઇઝ કરવાનું છે કે જાણે કે આપણું મન, આપણું ચિત્ત, આપણી બુદ્ધિ, આપણું અંતર આત્મા, બરાબર, એ પરમ શાંતિ, પરમ પ્રસન્નતા, પરમ સ્થિરતા, પરમ અદમ્ય ઉત્સાહ, અપૂર્વ ઉર્જા જે છે, બરાબર, એનો સંચાર આપણામાં થઈ રહ્યો છે. અને આપણે એક અદ્વિતીય, અલૌકિક, દિવ્ય એવા આનંદની અનુભૂતિ આપણે કરી રહ્યા છીએ એવું વિઝ્યુઅલાઇઝ કરવાનું છે મેન્ટલી.
જેને વિદ્યાર્થી મિત્રો યોગની ભાષામાં યોગ નિદ્રા પણ કહેવામાં આવે છે, જે એક પ્રકારનું ધ્યાન છે. ધ્યાન માટેની આપણા ઋષિ મુનિઓએ અનેકવિધ પ્રવિધિઓ બતાવી છે. એ પૈકીની એક પ્રવિધિ છે યોગ નિદ્રા. અત્યારે જેનું આપણે વર્ણન કરી રહ્યા છીએ યા શીખી રહ્યા છીએ એ છે યોગ નિદ્રા. બરાબર. હવે તમારે શું કરવાનું છે? તમે જે કોઈ એક શબ્દને પસંદ કરો છો, માની લો તમે કોઈ પસંદ કર્યો ટ્રેન્ક્વિલિટી, પરમ શાંતિ, તો તમે શું કરો? એવા દ્રશ્યોને વિઝ્યુઅલાઇઝ કરો જે દ્રશ્યો તમને પરમ શાંતિ, પરમ પ્રસન્નતા અને પરમ એવા દિવ્ય આનંદની અનુભૂતિ કરાવતા હોય. બરાબર. અને તમે અનુભવ કરો, એવી અનુભૂતિ કરો કે ખરેખર એ દ્રશ્યોને વિઝ્યુઅલાઇઝ કરવાથી તમને એ પ્રકારની ખરેખર પરમ શાંતિ, પરમ પ્રસન્નતા, પરમ જેને કહીએ ને કે સ્થિરતાનો અનુભવ થઈ રહ્યો છે. જરૂર થશે વિદ્યાર્થી મિત્રો, જરૂર થશે. અત્યારે જ આપણે જોઈ શકીએ છીએ, બરાબર, ચોમેર નદી, તળાવો, ડેમ આ બધા પાણીથી રેલમછેલ થઈ ગયા છે. કોઈ ડુંગરાળ વિસ્તાર પર નજર નાખતા ચોમેર આપણને ગ્રીનરી દેખાય છે, બરાબર, હરિયાળા વૃક્ષો દેખાય છે. કઈ કેટલીય જાતના પક્ષીઓ આપણા ઘર આંગણે ટમકો, મધુર ટમકા રૂપી પ્રસાદ યા અનેરું સંગીત પીરસીને ચાલ્યા જાય છે. આ બધું જે છે એની અનુભૂતિ થઈ શકે છે. જરૂર છે એને વિઝ્યુઅલાઇઝ કરવા. ત્યાર પછી શોર્ટ મેડિટેશન 2. શોર્ટ મેડિટેશન 2 માં તમારે શું કરવાનું છે? pick a material such as trace fabric, its stone, a piece of wood or anything else that appeals to you. કોઈ પણ જે છે એ કાપડની એક વસ્તુ યા કાપડનું વસ્ત્ર, બરાબર, યા કોઈ વસ્ત્ર જે છે એ તમારા હાથમાં લેવું. બરાબર. પિક શું કહેવામાં આવ્યું છે? બરાબર, સિન્સિયરલી ધ્યાન આપજો. pick a material, take a material such as trace fabric, કોઈ ડ્રેસનું કાપડ, એ સ્ટોન, કોઈ સ્ટોન, કોઈ જેને કહીએ કે અદ્ભુત એવું અલગ પડતું હોય એવું અનેરું પથ્થર, લાકડાનો કોઈ ટુકડો, આવું કંઈ પણ લ્યો. ટૂંકમાં જે કોઈ એવી ભૌતિક વસ્તુ. પછી એમાં માની લો કે તમે વાંસળી વગાડો છો અને વાંસળીના શોખીન છો તો વાંસળી ઉપાડી લો. માની લો તમે વોલીબોલના પ્લેયર છો તો વોલીબોલ ઉપાડી લો. અહીંયા તમારે વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. જો કે પ્રેક્ટિકલી વાંસળી વગાડવું અને વોલીબોલ રમવું એ પણ એક પ્રકારનું ધ્યાન જ છે. ધ્યાનની વ્યાખ્યા એ જ છે કે જ્યાં કોઈ પ્રકારનો વિચાર જે છે, વિચાર શૂન્ય થઈ જાય છે. વિચારો જે છે એ સમગ્રપણે શૂન્ય થઈ જાય છે અને જે પરમ શાંતિ, પરમ પ્રસન્નતાનો અનુભવ આપણે કરીએ છીએ. બરાબર. આત્માનું એમ કહી શકાય કે પરમાત્મા સાથેનો જે સંવાદ જે છે એ જ છે ધ્યાન. બરાબર. માટે જ ઋષિ મુનિ, તપસ્વી જોગીઓ હિમાલય પર વર્ષોના વર્ષો સુધી ધ્યાન કરતા હોય છે. બરાબર. આપણે તો ધ્યાન શબ્દ માત્ર સાંભળ્યો છે. બરાબર. જીવનમાં ખરેખર પ્રેક્ટિકલી ઉતારવું જોઈએ યા પ્રેક્ટિકલી એની અનુભૂતિ કરવી જોઈએ. એ આપણે એટલા દુર્ભાગ્યશાળી છીએ કે આપણે એ અનુભૂતિ નથી, એ અનુભૂતિ માટેના પ્રયત્નો નથી કરતા. બાકી પ્રયત્નો કરવામાં આવે તો ધ્યાન જે છે એ
તમારામાં બહુ જબરજસ્ત પરિવર્તનો લાવી શકે છે. તમારામાં એકાગ્રતા, તમારામાં ચિત્તની પરમ શાંતિ, પરમ પ્રસન્નતા અને એક અદ્ભુત ઉર્જા અને ચેતનાનો સંચાર કરાવી શકે છે. પરંતુ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જીવતા આપણે સૌ ભૌતિકવાદીઓ જેટલો સમય ટેકનોલોજીને આપીએ છીએ એનો 10મા ભાગનો સમય પણ આપણે ધ્યાન માટે આપતા નથી. તો અહીંયા તમને વાંસળી ગમે છે તો વિઝ્યુઅલાઇઝ કરો કે તમારા હાથમાં વાંસળી છે અને તમે વાંસળી વગાડી રહ્યા છો. તમે વોલીબોલ જે છે એ વોલીબોલ ગ્રાઉન્ડ ઉપર વોલીબોલ રમી રહ્યા છો. બરાબર? With your eyes closed, explore the texture of this material. હવે આંખો બંધ કરી અને એ જે વાંસળી વગાડવાનું જે તમે વિઝ્યુઅલાઇઝ કરો છો, વોલીબોલ રમવાનું જે તમે વિઝ્યુઅલાઇઝ કરો છો, યા તમને ગમતી કોઈ પણ જે છે એ માની લો કે કોઈ આર્ટને લગતી કોઈ આર્ટિસ્ટિક વસ્તુ છે, એ કેટલું એની પાસે એ કેટલી અદ્ભુત છે, કેટલું અદ્ભુત જે છે એ એનું સૌંદર્ય છે, કેટલી અદ્ભુત એની રચના છે. બરાબર? અને એ વસ્તુ જે છે એ કેટલી અદ્ભુત છે એને એને વિઝ્યુઅલાઇઝ કરો. બરાબર? માની લો કે આપણા હાથમાં માની લો કે કોઈ સરસ મજાની ભાત યા ડિઝાઇન વાળું જે છે એ પુસ્તક આપણા હાથમાં આવે છે યા ડ્રોઈંગ બુક આપણા હાથમાં આવે છે, તો એની અંદર જે ભાત યા જે એક પ્રકારની ડિઝાઇન યા જે આકૃતિ જે છે એનું દર્શન કરી પછી તમે એને વિઝ્યુઅલાઇઝ કરો એની એક પ્રકારની આર્ટિસ્ટિક જે છે એ બ્યુટીને તમે વિઝ્યુઅલાઇઝ કરો. આર્ટિસ્ટિક બ્યુટીને વિઝ્યુઅલાઇઝ કરવાની સાથે સાથે એને ફીલ કરો. આર્ટિસ્ટિક ક્રિએશન જે તમારામાં પરમ શાંતિ, પરમ પ્રસન્નતા, પરમ ઉર્જા યા ચૈતન્યનો જે છે એ સંચાર કરી રહી છે એ વિઝ્યુઅલાઇઝ કરો. બરાબર? આ બધું જે છે આનાથી શું થશે? આનાથી તમે મેન્ટલી રિલેક્સ થઈ જશો. એટલા માટે જોજો ધાર્મિક કેટલાય એવા સંપ્રદાયો છે જેમાં તમે જોજો માળા ફેરવવામાં આવે છે. હવે ઘણી વખત આપણને એમ થાય કે ખરેખર આ માળા ફેરવવાથી જો ઈશ્વર પ્રાપ્ત થઈ જતો હોય તો દરેક વ્યક્તિના ખીચામાં એ માળા હોય. બરાબર? અને વાસ્તવિક રીતે જો જોવા જઈએ તો એનાથી શક્ય નથી કે તમે અધ્યાત્મને પામી શકો છો, તમે આત્મ સાક્ષાત્કાર કરી શકો છો યા તમે ઈશ્વરની દિવ્ય અનુભૂતિ કરી શકો છો. પરંતુ એક વસ્તુ જરૂર છે કે એ જે માળાનો ફેરવનાર જે છે, બરાબર, એ માળાનો ફેરવનાર જે છે એ માળાના એક મણકાને જ્યારે ફેરવી રહ્યો છે ત્યારે સાથે સાથે એ પરમ કૃપાળુ ઈશ્વરની પ્રતિમા જે છે, બરાબર, એને પણ વિઝ્યુઅલાઇઝ કરી રહ્યો છે અને એનું સ્મરણ કરી રહ્યો છે. એનાથી શું થાય છે? એને એક પ્રકારની પરમ શાંતિ, એક પ્રકારની પરમ પ્રસન્નતા, મન ચિત્ત બુદ્ધિની પરમ સ્થિરતા એને પ્રાપ્ત થાય છે. માટે એ માળા ફેરવે છે. એટલે એની પાછળનું વિજ્ઞાન પણ છે.